આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। આંબેડકર નગરમાં ડિમોલિશન કરીને દિવાલ બનાવી હતી। આદિમાનવની કામગીરી બાદ ફરીથી દબાણ થતા મહાનગરપાલિકાએ આજે સર્વે હાથ ધર્યો હતો। પાછા સર્વે કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। આજે સવારે આશરે 11 કલાકે આંબેડકર નગરના વસાહતીઓએ સર્વે કરવા આવેલ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અધિકારી કર્મચારીઓને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિક મહિલાઓએ થાળી વેલણ વગાડી સ્થળ છોડવાની ફરજ પાડી હતી। લોકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી ત્યારે જ સર્વે કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાની દિવાલ પણ બનાવી દીધી છે। ત્યાર પછી જો દબાણ થયા હોય તો તેને મહાનગરપાલિકા દૂર કરી શકે છે, પરંતુ ફરી વખત સર્વે કરવાની કામગીરી યોગ્ય નથી। સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ચકમક ઝરતા સર્વેની કામગીરી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે। મહાનગરપાલિકાએ સર્વેની કામગીરી માટે પોલીસ બંદોબસ્ત લેવા માટેની કવાયત હાથ ધરી છે। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।